મિત્રની વાત આવી અને પડકારો તમારો મને શું કામ કરે પેલા એ કહી દો. તમે અહીંથી આનંદથી ખખડી શકો છો ને. સત્ય ઘટનાનો પ્રસંગ કહું. વિદેશની ધરતીનો રોબર્ટ જેલર્સ નામનો માણસ જેની માથે $50 લાખ દેણું થઈ ગયું અને નક્કી કર્યું કે જગતના જોગની માલિપા આ કાલ હવારનો હુરજ નારાયણ ઉગે ભલ ઉઈગા બાણ તિહારા લઉ ભ્રમણા જીણ મનન લગમાણ તું રખન કસબ રાઉત કી દાદર કી ડાકલા કી પૂજે પાખાણ પણ રાત ન ભાંગે રાણ ઈ તું વેણ કસબ રાઉત. અરે ઈશ્વર નલી અવતાર એમાં અમારું મનડું થોડુંક મુંજાય પણ આદિત ઉગે નહીં જેથી જગનું જોખમ થાય. કાલ હવારનો હુરજ નારાયણ ઉગે રેલવે સ્ટેશન ઉપર જઈ ટ્રેનની વચ્ચે આવી અને આપઘાત કરીને મરી જવું છે. સવારનો પોર થયો, રેલવે સ્ટેશન ઉપર એ વ્યક્તિ આવે, રોબર્ટ જેલર્સ નામનો માણસ, અને ટ્રેન આવવાની તૈયારી થઈ. પોતાના દેહને ટ્રેનની વચ્ચે પડતો મૂકવાની તૈયારી કરે ન કરે અને ત્યાં એક વ્યક્તિએ પાછળથી બાવડું પકડ્યું, આમ કરી જોયું. વ્હાઈટ કપડા પહેરેલા, પગની અંદર વ્હાઈટ બૂટ, માથાની અંદર વ્હાઈટ હેટ, અને કીધું કાં ભાઈ મરી જવું છે? કે ભાઈ મારી ઉપર $50 લાખ દેણું થઈ ગયું છે અને હવે જગતના જોકમાં મરવા સિવાય મારી પાસે બીજો કોઈ ઉપાય નથી. ત્યારે ઓલા વ્યક્તિએ કીધું ભલા માણા ભગવાને તને આવો સરસ દેહ આપ્યો ને એમને એમ કઈ થોડું મરી જવાય? $50 લાખ હાટું થોડો આપઘાત કરાય? વ્હાઈટ કપડા પહેરેલા વ્યક્તિએ પોતાના ખીચાની અંદરથી ચેકબુક કાઢી, ચેક ફાડી દીધો, કોરા ચેકમાં સાઇન કરી દીધી ને કીધું કે ભાઈ તારી જેટલી દેણાની રકમ હોય ને આમાં લખી નાખજે અને જો તારાથી ભરાય તો આ ભવે ભરજે, બાકી હું એમ માનીશ કે આવતા ભવના તું કોક મારી પાસે માંગતો હતો. ઈ ચેક લઈને વ્યક્તિ ઘરે જાય ચેકને હામો રાખે. વિચાર કર્યો જે વ્યક્તિ ભેગું મારે આંખની ઓળખાણ નથી, જે વ્યક્તિને હું ઓળખતો નથી અને ઈ મને આટલા બધા રૂપિયાનો ચેક આપીને વયો જાય, ચેકને વટાવો નથી. મહેનત હતી ચાલુ કરી દીધી અને એવી ભગવતીની જગદંબાની ઠાકર મહારાજની કૃપા થવા માંડી. અવડા દી હતા એ બધા હવડા થવા માંડ્યા. આમાં આંગણું પટેલનું જો એટલે ખેતી વિશે કઈ કહેવાનું નથી. ખેતી એટલે સંકળાયેલા જો તમને ખબર કે મોટર ચાલુ કરી ત્યારે માંડ વીઘો પવાય, ઘણું મથે માનવી તેથી વીઘો માંડ પવાય, પણ હરિવર રીજે રાજડા તેથી આખો મોલક લીલો છમ થાય. ધન કુદરતની કૃપા થવા માંડી. અવડા દી હતા બધા હવડા થવા માંડ્યા. બધું દેણું ભરાઈ ગયા પછી ઓલા વ્યક્તિને વિચાર આવ્યો કે હવે જેને જે કઈ પોતાને એનો પાછો દઈ આવું. રેલવે સ્ટેશન ઉપર આવે, વ્યક્તિને ગોતે છે એટલે આમથી પોલીસ વાળા પકડીને લઈ આવતા હતા. એટલે આ વ્યક્તિ દોડીને એની પાસે કીધું ભાઈ આને તમે સજ્જન માણસને કામ પકડો? પોલીસ વાળા કે તમે જવા દો. અરે કે સજ્જન માણસ છે ને કેમ પકડો? ત્યારે પોલીસ વાળાએ હર વ્યક્તિને કીધું ભાઈ આ નરાધમ ગાંડો છે ને જેને આવે એને ચેક લખીને દઈ દેશે. આ નરાધમ ગાંડો છે જેને આવે એને ચેક લખીને દઈ દે છે. પણ મારો કહેવાનો ભાવાર્થ એક ગાંડાના પડકારે ઓલા માણસની જિંદગી બચાવી લીધી. બસ આટલો તમારો પડકારો અમને કામ કરે. એટલે મજા ઈ છે સાહેબ આપણા લોક સાહિત્યની એક વાત કહીને પછી મારે દુગાથાન છપાકરામાં ઘડીક વાર વરરાજાની ચારણી સાહિત્યમાં આનંદ કરાવવો છે.